નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં આરએમસીની વેસ્ટ ઝોન બ્રાન્ચનો વિડીયો વાયરલ થયો છે। મહાનગરપાલિકાની કચેરીમાં ખાલી દારૂની બોટલ જોવા મળી છે। મનપા કચેરીમાં રાત્રિ દરમિયાન દારૂની પાર્ટી થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। રાજકોટનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં આરએમસીની વેસ્ટ ઝોન કચેરીનો આ વિડીયો વાયરલ થયો છે। નશાબાજો બેફામ બન્યા છે। આ ઘટના જે સામે આવી છે રાજકોટમાંથી રાત્રે દારૂની પાર્ટી થઈ હોવાની આશંકા હાલ તો સેવવામાં આવી રહી છે। કચેરીમાં જ દારૂની જે બોટલો મળી આવી છે, ખાલી બોટલો આ મળી આવી છે। ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવી। વેસ્ટ ઝોનની આ ઘટના કે જ્યાં આરએમસીની વેસ્ટ ઝોન કચેરીનો વિડીયો પણ વાયરલ થયો છે। નશાબાજો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટની આ ઘટના, કચેરીમાં જ દારૂની ખાલી બોટલ મળી આવી છે। દારૂની પાર્ટી થઈ હોય તેવી હાલ તો આશંકા સેવવામાં આવી રહી છે। રાત્રિ દરમિયાન દારૂની પાર્ટી થઈ હોઈ શકે છે। આજે હાલ તો દારૂની ખાલી બોટલો મળી આવી છે આરએમસીની જે કચેરીમાંથી, તેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। રાજકોટની આ ઘટના કે જ્યાં કચેરીમાં જ દારૂની ખાલી બોટલ મળી આવી છે, ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે રાત્રિ દરમિયાન દારૂ પાર્ટી પણ થઈ હોઈ શકે છે। હાલ તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મોરબીની વાત, જ્યાં મોરબીમાં બે ભેજાબાજ મહિલા પોલીસ સકંજામાં આવી છે। ગત 15 જાન્યુઆરીએ ચોરી કરી હતી। જ્વેલર્સમાંથી 2,50,000ના દાગીનાની ચોરી કરી હતી। બુટી ભરેલી આખું બોક્સ ઉઠાવી લીધું હતું। રજિયા ખલીફા, મુસ્કાન ખલીફાની ધરપકડ થઈ છે। સમગ્ર મામલે વેપારીએ પોલીસને પણ જાણ કરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મોરબીની આ ઘટના કે જ્યાં 15 જાન્યુઆરી આ ઘટના બની હતી, ચોરી થઈ હતી। જ્વેલર્સમાંથી 2,50,000ના દાગીનાની ચોરી થઈ હતી, પરંતુ બે ભેજાબાજ મહિલાને પોલીસે પકડી લીધી છે। આ મહિલા કે જે ચોરી કરતી હોય તેવું હાલ તો વિડીયોમાં જોવા મળી રહ્યું છે। 2 લાખથી વધારેના દાગીનાની આ બંને મહિલાઓએ ચોરી કરી હતી। જ્યારે રાજકોટની કણસાગરા કોલેજ વિવાદમાં આવી છે। રાજેશ કલરિયાની લાયકાત ના હોવા છતાં આચાર્ય તરીકે નિમણૂક કરાઈ લેવાના આરોપ લાગ્યા છે। પ્રોફેસર રતિલાલ કુંડરિયાએ સીએમઓમાં વોટ્સએપ પર આ મામલે ફરિયાદ નોંધી છે। જો કે આચાર્ય રાજેશ કલરિયા વિરુદ્ધ જે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા તે તેમણે નકારી કાઢ્યા છે અને પાયા વિહોણા ગણાવ્યા છે। આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે પ્રોફેસર રતિલાલ ડોબરિયાએ અગાઉ પણ આચાર્ય વિરુદ્ધ યોગ્ય લાયકાત ન હોવાના ખોટા આક્ષેપ કર્યા હતા। ડોબરિયા એ પહેલા પણ કરી ચૂક્યા છે અને એ ફરિયાદ માત્ર સ્થાનિક સ્તરે નહીં, એમણે કુલાધિપતિશ્રીને, શિક્ષણ સચિવશ્રીને પણ આ ફરિયાદ કરી છે અને યુનિવર્સિટીને પણ કરી છે। અને યુનિવર્સિટીએ એનો હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરીને એ અહેવાલને જે તે વખતના વાઇસ ચાન્સેલરશ્રીએ માન્ય કર્યો અને રજિસ્ટ્રારશ્રીએ તમામ કુલાધિપતિશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને, શિક્ષણ સચિવશ્રીને મોકલાવ્યો। હું તમને ઇન્ટરવ્યૂ પ્રક્રિયાની વાત કરું તો ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં જોઈન્ટ ડાયરેક્ટર, વાઇસ ચાન્સેલરના પ્રતિનિધિ, જોઈન્ટ ડાયરેક્ટર છે, કમિશનરના પ્રતિનિધિ તરીકે 2 સબ્જેક્ટ એક્સપર્ટ, ટ્રસ્ટના 2 પ્રતિનિધિ બેઠા હોય છે। એ બધાએ પ્રમાણપત્ર આપવાનું હોય છે કે આ જેમનું સિલેક્શન કર્યું છે એમના પ્રમાણપત્રો અમે ચકાસ્યા છે। એ પ્રમાણપત્ર પણ મીડિયાના મિત્રોને જોવું હશે તો હું બતાવીશ। ભૂતકાળમાં પણ એમણે આવી અરજી કરી હતી કાલરિયા સાહેબના નિમણૂકના સંદર્ભમાં। જે વ્યક્તિ 16 વર્ષથી સંસ્થાના આચાર્ય તરીકે કાર્ય કરતા હોય અને આ બીજી વખત જ્યારે ડોબરિયાજી આવું લખીને આપે છે તો અગાઉ પણ તપાસ સમિતિમાં એમની નિમણૂકમાં કોઈ પ્રકારની અનિયમિતતા થઈ નથી એવું પ્રસ્થાપિત થયું છે। પ્રિન્સિપાલ તરીકેની લાયકાત 6ઠું પગાર પંચ ત્યાર પછી આવ્યું। એ પહેલાં 5મું પગાર પંચ ચાલતું હતું જ્યારે એણે નોકરી મેળવી ત્યારે પ્રિન્સિપાલ તરીકેની। તો 5મા પગાર પંચની અંદર પ્રિન્સિપાલ પાટણની લાયકાતના ધોરણો એવા હતા કે 15 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ઉપરાંત પીએચડી ઉમેદવાર હોવો જોઈએ અને પીજી ટીચર હોવો જોઈએ। હવે પીએચડી હતા, 15 વર્ષનો એની પાસે અનુભવ નહોતો અને પીજી ટીચર માત્ર કોલેજમાં ભણાવતો અધ્યાપક જ બની શકે। કાલરિયા એકેડેમિક ઓફિસર હતા, એને પીજી ટીચર તરીકેની માન્યતા જ ન મળી શકે।
તો હવે ફરીથી ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ થયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું. માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનની ફીમાં વધારો કરવાના કારણે વિરોધ દર્શાવ્યો. વિદ્યાર્થીઓને 1500ના બદલે હવે 4500 આપવા પડે છે, જેથી ગુજરાત યુનિવર્સિટીના ખાનગીકરણના પ્રોત્સાહનને લઈને એબીવીપીએ વિરોધ કર્યો. વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર હાજર ન હોવાથી તાળાબંધી કરવામાં આવી, તેમજ વાઇસ ચાન્સેલર ન આવે ત્યાં સુધી રામધૂન ચાલુ રખાશે. ફીમાં ઘટાડો કરવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠને હાલ આ વિરોધ કર્યો છે. તો હવે વાત વ્યાજના વિષચક્રની. સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલા કરી છે. ઊંચા વ્યાજે નાણાં તિન્નાર અને ઢીઠા ગુનેગાર એવા વોન્ટેડ આરોપી ચિરાગ ભરવાડની ધરપકડ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાં આવેલ ગોપીન ગામ ખાતેથી આરોપી ચિરાગ ભરવાડની ધરપકડ કરાઈ. આરોપી સામે સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અંકુર ત્રિવેદી નામના વ્યક્તિને 2 લાખ રૂપિયા 10%ના વ્યાજે આપ્યા હતા. જોકે અંકુર ત્રિવેદી કોઈ કારણોસર આ ઇસમોને વ્યાજના રૂપિયા આપી ન શકતા આરોપીઓએ સાથે મળી અને ફરિયાદ અંકુરને ગાળો આપી લોખંડના સળિયા વડે મારવાની ઇજાગ્રસ્ત કર્યો હતો. ત્યારે આ બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. નાસ્તા ફરતા જે આરોપીઓ છે એને પકડવા માટે કાર્યરત હતી. દરમિયાન પીએસઆઈ મનોજ દેવલેકર અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી કે અગાઉ અસંખ્ય ગુનામાં પકડાઈ ચૂકેલો આરોપી અને હાલ ગોડાદરાની અંદર જે મની લેન્ડિંગના ગુનો દાખલ થયેલો હતો એમાં નાસ્તો ફરતો આરોપી ચિરાગ ભરવાડ જે ખૂબ માથાભારે છે અને હાલમાં મોટા વરાછા ખાતે એના ગોપીન ગામ બાજુ એ આવવાનો છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા એમને ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે. બાબરાના વાંડડિયા ગામના આધેડને વ્યાજના વીરચક્રમાં વ્યાજખોરોએ જમીન પચાવી લીધી છે. વ્યાજના ચક્કરમાં ફસાવી 1.50 કરોડ અને 17 વીઘા જમીન લઈ વ્યાજખોરે વૃદ્ધ પાસેથી પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. હીરાના ધંધા માટે રૂપિયા 10 લાખની જરૂર પડતા લાલકા વ્યક્તિ પાસેથી 4% લેખે રૂપિયા 10 લાખ લીધા હતા. કાનજીભાઈએ વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા હતા અને બાદ ફરી દસ્તાવેજ કરી આપવાની પણ શરત કરાઈ હતી. કુલ 20 લાખ વ્યાજે લીધા હતા. 20 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી વ્યાજખોર કરી રહ્યા હતા અને કુલ 32 લાખનો હિસાબ કરી ચૂકવવા અવારનવાર મારી નાખવાની ધમકી પણ આપતા હતા. પઠાણી ઉઘરાણીમાં 2 વખત રફ હીરા પણ આ વ્યાજ ખોરે લઈ લીધા હતા. સમગ્ર ઘટના અંગે લાલકાના નિર્મળભાઈ બહાદુરભાઈ ચાવડા વિરુદ્ધ બાબરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મેં 7.5 લાખ રૂપિયા નિર્મળભાઈ ચાવડા પાસેથી વ્યાજે લીધેલા 4%ના ભાવના. 1 લાખ વ્યાજ સાથે 8.5 લાખ રૂપિયા મેં પરત ચૂકવી દીધા છે. એના 2 સાક્ષી છે મજબૂત, અને તોય પછી મારી જગ્યા ઉપર એને દાવો કરેલો કોર્ટમાં, એટલે મેં એફઆરઆઈ કરાવેલી. સાહેબને રૂબરૂ હું મળેલ અને આવા 3-4 જણા અમારા ગામમાં છે એના ભોગ બનેલા, પણ એનું કાંઈ રિઝલ્ટ આવતું નથી. તો એ ખાલી વ્યાજ બાકી રહેતો. પાછી મારે જરૂરિયાત પડી તો 5 લાખના 3 લાખ લીધા હતા. તે પછી ડાયરેક્ટ 32 લાખની મારી પાસે ઉઘરાણી કરી, મારી ઉપર રિવોલ્વર મૂકી હતી બાબરા માર્કેટ યાર્ડમાં. પછી એકદમ ત્રાસ થઈ ગયો હતો મને. પછી હું પાછો મુંબઈ ગયો હતો. પાછો આવીને મેં સમાધાન કરી નાખ્યું અને એ માયલું પછી એકદમ હું ભૂલી ગયો હતો. આજકાલ જે રીતે મને મારી ઉપર જે વીતી છે ને એને ઉપરથી પાછી મેં એફઆરઆઈ કરી છે. આપ્યા હતા અને પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. આ અંગે કાનજીભાઈ કાલજીભાઈ પટેલ દ્વારા પોલીસમાં ફરિયાદ મળી છે, જેમાં હાલમાં દસ્તાવેજી પુરાવો અને અન્ય તપાસો ચાલુ છે. તો આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાન સૂકું રહેશે. 2 દિવસ તાપમાનમાં બદલાવ આવી શકે છે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતા ઠંડી સામાન્ય વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની અસર રહેશે. નલિયામાં ગઈકાલે 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદમાં 13.4 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં પવનના કારણે ઠંડી અનુભવાઈ હતી. अगले 5 दिन में पूरे गुजरात में वेदर ड्राई होने का संभावना है. बारिश होने का ज़्यादा संभावना नहीं है और मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर में ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है अगले 48 आवर्स में.
उसका बाद टेम्परेचर 2 से 3 डिग्री तक फॉल होने का संभावना है, यानी मिनिमम टेम्परेचर और नाइट टेम्परेचर। અમદાવાદમાં કડકડતી ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે। વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। વાયરલ ઇન્ફેક્શનના કેસમાં જે વધારો થઈ રહ્યો છે, તાવ અને શરદી ખાંસીના કેસમાં વધતા એએમસી અર્બન સેન્ટર પર દર્દીઓની લાંબી કતારો જોવા મળી। એએમસી અર્બન હેલ્થ સેન્ટરમાં એક જ દિવસમાં 1322 શરદી ખાંસીના કેસ નોંધાયા, તેમજ તાવના એક જ દિવસમાં 622 કેસ નોંધાયા છે। 82 અર્બન હેલ્થ સેન્ટરમાં 6700 ઓપીડી રહી, તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગમાં ડેન્ગ્યુના 17 કેસ પણ સામે આવ્યા। ઝાડા ઉલટીના 141 કેસ, કમળાના 67 કેસ, ટાઇફોઇડના 49 કેસ નોંધાયા છે। અગાઉ ડબલ ઋતુ અને હાલ ઠંડીના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે। તો બીજી તરફ લોકોને ખાસ સાવચેતી જાળવવા માટે આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે। મુખ્યત્વે કફ એન્ડ કોલ્ડના એટલે કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તે પ્રકારના કેસીસ વધારે જોવા મળેલ છે। છેલ્લા લાસ્ટ વીકની વાત કરીએ તો અંદાજિત 35,000 લોકોને આ 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી સારવાર આપવામાં આવેલી છે, જે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે। તમામ નાગરિકજનોએ જે અત્યારે ઠંડીની સિઝન છે તો શક્ય બને તે પ્રમાણે ગરમ હુંફાળું પાણી પીવું એ અત્યારે યોગ્ય જણાશે, અને તેમ છતાં પણ શરદી કે તાવ એવી કોઈ કમ્પ્લેન જણાતી હોય તમામ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર સારવાર મેળવી શકાશે। સુરતમાં વધતા જતા શ્વાનની સંખ્યા સામે પાલિકા તંત્રની કામગીરી તદ્દન નબળી પડી છે। સુરતના વરાછા વિસ્તારમાં એક સોસાયટી બહાર રખડતા શ્વાને બાળકી પર કરેલા હુમલા બાદ ફરી એકવાર પાલિકાના માર્કેટ વિભાગની કામગીરી વિવાદમાં આવી છે। પાલિકા તંત્રએ છેલ્લા 5 વર્ષમાં 37,000 શ્વાનના ખસીકરણનો દાવો કર્યો છે, અને 5 વર્ષમાં કામગીરી પાછળ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। તેમ છતાં શ્વાનનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, તેમજ કામગીરી સામે પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં ડોગ બાઇટના કેસને નિયંત્રણ કરવામાં તંત્ર સદ્દન નિષ્ફળ નીવડ્યું છે। હડકાયેલા કૂતરાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। હું તંત્રને આટલી જ વિનંતી કરું છું કે જો તમારી કામગીરીમાં જીવદયા પ્રેમીઓને પણ કંઈ દુઃખ થતું હોય તો એમને પણ તમે વિનંતી કરો કે જે માટે ગૌશાળાઓ બની છે ગાયો માટે, એ રીતે તમે કૂતરાઓ માટે પણ કંઈક એવી વ્યવસ્થા કરો, પરંતુ આ શહેરના લોકોને આ કૂતરાઓનો ત્રાસમાંથી નિજાત અપાવો। શિયાળામાં થોડીક એગ્રેસિવ થઈ જાય છે, આ શ્વાન અને કૂતરા જે છે એગ્રેસિવ થઈ જાય છે। કોઈ એક અમુક વખતે બીમારીથી પીડાતો મૂળ કૂતરાઓ હોય છે તે પણ એગ્રેસિવ થઈ જાય છે। રખડતા શ્વાન માટે પણ સુરત મહાનગરપાલિકા આના માટે વિશેષ આગળ વધીને યોગ્ય પગલાં ભરશે। તો સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોનાની પ્રતિમા બનાવાઈ છે, જેની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા જેટલી થાય છે। શુદ્ધ સોનામાંથી તૈયાર કરાયેલી પ્રધાનમંત્રીની સોનાની આ પ્રતિમા આબેહૂબ પ્રધાનમંત્રી મોદી જેવી છે। ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 156 બેઠકોનો રેકોર્ડ બનાવ્યો હોવાથી પ્રતિમાનું વજન 156 ગ્રામ રાખવામાં આવ્યું છે। આ પ્રતિમા તૈયાર કરવામાં 15 થી 20 કારીગરોને 7 મહિનાનો સમય લાગ્યો। સુરતની રાધિકા ચેન્સ કંપનીએ આ પ્રતિમા તૈયાર કરી છે, જેણે લોકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું છે। વેલકમ બેક। નજર કરીએ સમાચારો પર તો પાવાગઢના પંચમહાલના પાવાગઢમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે સૌથી મોટા સમાચાર છે। દર્શને આવતા દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને ધ્યાનમાં લઈ અને મોટો નિર્ણય લેવાયો છે। રોપવેમાંથી ઉતર્યા બાદ નીચ મંદિર જવા માટે 450 પગથિયા ચડવા પડતા હતા, જેમાંથી હવે રાહત મળશે। નીચ મંદિર પહોંચવા માટે 2 લિફ્ટ બનાવવામાં આવશે। રૂપિયા 20 કરોડના ખર્ચે છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મહત્વનું છે કે 70 મીટરની ઊંચાઈ ધરાવતી હાઈ સ્પીડ લિફ્ટમાં 20 વ્યક્તિની કેપેસિટી રહેશે। જિલ્લા કલેક્ટર સહિત મંદિરના ટ્રસ્ટીગણના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માય ભક્તોની સુખ સગવડતામાં વધારો થઈ શકે તે માટે એક લિફ્ટનું આયોજન કરવામાં આવેલ છે। એ લિફ્ટનું આયોજનનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવેલ છે, જે માન્ય ચેરમેન શ્રી સુરેન્દ્ર કાકાના હસ્તે કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રી, જિલ્લા અધિક્ષકશ્રી તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ
અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી હાજર રહી અને એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આપ હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા જે કામગીરી છે તે પણ અમદાવાદની ખાનગી કંપની છે અને ખાનગી કંપની દ્વારા જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ જે લિફ્ટ છે તેની જો વાત કરવામાં આવે તો 20 જેટલા પેસેન્જર છે એક સાથે લઈ જવાની તેની ક્ષમતા છે. અવર જવર માટેની લિફ્ટ છે. સાથે સાથે જે આ લિફ્ટ છે તેમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી માતાજીના દર્શન જે સરળ નહોતા, જે દિવ્યાંગો હતા તેઓને જે તકલીફ હતી, અંદાજિત જે ખાલી ઉષા બ્રેકરનો જે રોપવે છે ત્યાંથી 450 જેટલા જે પગથિયા છે જે ચડીને જવા પડતા હતા તેમાંથી હવે ચોક્કસ મુક્તિ મળશે. આમ દિન પ્રતિદિન જે પાવાગઢ છે તે વિકાસની તરફે આગળ વધી રહ્યું છે. સાથે સાથે ભક્તો માટે જે દર્શન છે તે પણ સરળ બનતા રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. તો હાલના સમયમાં યુવાનો રિસોર્ટ તેમજ બીચ પર ફરવાનું પસંદ કરતા હોય છે. તેવા સમયમાં ઉત્તર પ્રદેશનો યુવાન અનોખી યાત્રા પર નીકળ્યો છે. યુપીનો આ યુવાન ગાઝિયાબાદથી 12 જ્યોતિર્લિંગ મંદિરો સહિત અનેક મંદિરોમાં દર્શન કરવા સાયકલ યાત્રા પર નીકળ્યો છે. રોહિત રોય નામનો આ યુવક કે જે 24 દિવસમાં 1700 કિલોમીટરનું અંતર કાપી હાલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. રોહિતની નોકરી મળે તે પહેલા હિન્દુ સંસ્કૃતિને જાણવા માટે સાયકલ યાત્રા પર નીકળ્યો છે. તેમજ તેનો સામાન પણ તે સાયકલ પર જ લઈ અને યાત્રા કરે છે. से और आज ये मेरा 24वां दिन है और मैं अभी नागेश्वर ज्योतिर्लिंग और अपना द्वारका धाम कर चुका हूँ. इस साइकिल यात्रा में ये मेरा दूसरा ज्योतिर्लिंग होने वाला है और ये यात्रा लगभग 7-8 महीने की होने वाली है, 10,000 किलोमीटर की, जो कि मैं अपनी साइकिल से कंप्लीट करने वाला हूँ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોન્ક્લેવ ઓફ સિટી લીડર યોજાઈ હતી, જેમાં રાજ્યની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિત તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. શ્રેષ્ઠ નગરપાલિકા નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતા અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમ વિશે પણ ચર્ચા કરાઈ. આપણે એક ટીપી સ્કીમ બનાવવા જઈ રહ્યા છે, એટલે એમાં તમારે બધાએ સાથ અને સહકાર આપવા, તો આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન થઈ જશે. તમને જોઈતા દરેક પ્લોટો ત્યાં મળી જશે. તમારે જે બનાવવું હોય, ત્યાં ગાર્ડન બનાવવો હોય, પમ્પિંગ સ્ટેશન બનાવવું હોય, તમારી પાલિકાનું બિલ્ડિંગ બનાવવું હોય, બધા પ્લોટો તમને ત્યાં ને ત્યાં મળી જશે. આપણે નિર્ણય કરી લીધો છે કે આ વર્ગની નગરપાલિકા હશે એ 50 લાખ સુધીનો ત્યાંથી ને ત્યાંથી કામ કરીને મંજૂર કરી દેશે અને એ કામ એવી જ રીતે બ વર્ગની નગરપાલિકા 40 લાખ, ક વર્ગની નગરપાલિકા 30 લાખ અને ડ વર્ગની નગરપાલિકા 20 લાખ સુધીનું કામ જાતે મંજૂર કરી શકશે. એમાં કોઈ ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટની કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 22 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર ગહન ચર્ચા થઈ. નેશનલ હાઈવેના વિકાસ અને સુધારણા માટેના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. तो हमको रोड बनाना है वो गरीब लोगों के पैसे से बनाना ही हमने निर्णय किया. हमारे ईवी बॉन्ड हर 15 दिन के बाद हम डालेंगे बॉम्बे स्टॉक एक्सचेंज में और आप इन्वेस्ट करिए. आपको हर महीने में घर में आपको 8.5% ईयरली इंटरेस्ट मिलेगा. हमारे पास पैसे की नहीं. મહેસાણામાં બહુચરાજીમાં યુરિયા ખાતરની અછત, જેમાં બહુચરાજી તાલુકા સહકારી સંઘમાં ખાતરની અછત, જેમાં ખેડૂતોની વહેલી સવારથી લાંબી લાઈન લાગી. રવિ સિઝનમાં ખાતર નહીં મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. વાવના માડકા પંથકની કેનાલમાં 10 ફૂટનું ગાબડું, 15 હેક્ટર જમીનમાં ઉભેલા પાક પર પાણી ફરી વળ્યું છે. જીરું, રાયડા અને એરંડાના પાક પર પણ પાણી ફરી વળ્યું. ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના સરહદી પંથકમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. વાવમાં માડકા ગામ નજીક આવેલ સૌપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા 15 હેક્ટર જમીનમાં એરંડાના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું છે. ત્યારે 7 જેટલા ખેડૂતોના ખેતરમાં પણ ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોની